વેકેશન પડે કે શનિ રવિની રજા હોય ત્યારે તરત જ થાય કે ગિરનારની મુલાકાતે જઈ આવીએ, પરંતુ ગિરનારની એ જ પવિત્ર ભૂમિ જૂનાગઢથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને કોઈ પણ પ્રકૃતિ પ્રેમીનું કાળજું કંપાવી ઉઠે. જૂનાગઢ શહેર અને ગિરનાર વિસ્તારની ઘટનાએ સૌને વિચારમાં મૂકી દીધા છે. તો ભવનાથ તરફ જવાના રસ્તા પર એક નિર્દોષ સાબર પ્લાસ્ટિક ખાતું કેમેરામાં કેદ થયું છે અને આ એ જ પ્લાસ્ટિક છે જે વન્યજીવોના પેટમાં જઈને તેના મોતનું કારણ બને છે. ત્યારે વિડીયો વાયરલ થતા સવાલ એ થાય કે આ બેદરકારી પાછળ જવાબદાર કોણ? મનપા, યાત્રાળુઓ કે વન વિભાગ? એક તરફ સરકાર અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ યાત્રાળુઓ અને મુલાકાતીઓ દ્વારા ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકમાં લઈ આવીને ફેંકી દેવાની બેદરકારી પણ સામે આવી છે. અને આ જ કારણે ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વન્યજીવો પ્લાસ્ટિક ખાવા મજબૂર થઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિ સામે કોઈ એક પક્ષ નહીં પરંતુ સૌ જવાબદાર છે. યાત્રાળુઓની બેદરકારી, વ્યવસ્થાપનનો અભાવ અને પ્લાસ્ટિક નિયંત્રણમાં નબળાઈ. આ કોઈ સામાન્ય બેદરકારી નથી, આ પ્રકૃતિની હત્યા છે. જો ગિરનારના વન્યજીવોને બચાવવા હશે તો માત્ર સરકારી ઝુંબેશોથી નહીં ચાલે. અહીં આવનારા દરેક નાગરિકે પોતાની માનસિકતા બદલવી પડશે. તો પ્રકૃતિને કચરાપેટી બનાવવાનું બંધ કરો. આ સાથે જ તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.